ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે સુરત કોળી સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. સુરત તારીખ 23 મે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે સુરત કોળી સેના દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સમાજ સેવા અને માનવતાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં યુવાનો, કોળી સેના સુરત શહેર પ્રમુખ PM ભાઈ સાકટ, સુરત જિલ્લા પ્રમુખ રાજદીપભાઈ જાંબુસા, કોળી સમાજના આગેવાન RK ભાઈ મકવાણા, વોર્ડ નંબર 15 કોર્પોરેટર રૂપાભાઈ પંડ્યા અને ધર્મેશભાઈ ભાલાડા, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ જોડિયા અને લાભેશ્વર PSI PV સોલંકી સાહેબ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે સુરત સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં 200થી વધુ સામાજિક કાર્યક્રમો યોજીને મંત્રીશ્રીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો. વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ, ગરીબોને અન્નદાન, દર્દીઓને ફળ વિતરણ, વિદ્યાર્થી સન્માન તેમજ બ્લડ ડોનેશન સેવાકીય કાર્યક્રમો યોજાયા. સુરત કોળી સેનાના આગેવાનો દ્વારા જણાવાયું કે મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી સમાજ સેવા અને જનકલ્યાણ માટે સતત કાર્યરત રહ્યા છે, જેના કારણે સમાજમાં તેમની વિશેષ લોકચાહના છે. તેમના જન્મદિવસને સેવા તરીકે ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરીને માનવ સેવા માટે સંદેશ આપ્યો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. અંતમાં મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. હાજી, હું રાજદીપ પટેલ, સુરત કોળી સેનાનો પ્રમુખ છું, સુરત જિલ્લા. અને આજે પરસોત્તમભાઈ સોલંકીનો 66મો જન્મદિવસ છે અને નરેન્દ્રભાઈની એવી માર્ગદર્શન હતું કે સમાજને ઉપયોગી થાય એવી રીતે જન્મદિવસને ઉજવો. એટલે અમે આજે સુરત કોળી સેનાએ અને અમારા PM ભાઈ અમે બધાએ મળીને, રમેશભાઈને બધાએ મળીને આજે અમે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે, જેથી કરીને બ્લડ કલેક્ટ થાય અને એ બ્લડ યોગ્ય જેને જરૂરત હોય એને એ બ્લડ મળે. એટલા માટે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે. આવી રીતે ગુજરાતમાં બધી જ જગ્યાએ ભાઈના જન્મદિવસે, 66મા જન્મદિવસે આ રીતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન માટે હું યુવા પેઢીને એટલે મેસેજ આપવા માગું છું કે બ્લડ આપણે જો દર 6 મહિને વર્ષે આપતા રહીએ તો એનાથી આપણા શરીરની અંદર નવું બ્લડ બને છે અને આપણું શરીર ફિઝિકલ બી સારું રહે છે. એટલે બ્લડ ડોનેશન કરવું જોઈએ અને એને યોગ્ય જેને જરૂરત હોય ત્યાં સુધી પહોંચે એના માટે બી મદદરૂપ થવું જોઈએ. એનું આપણે બ્લડ આપ્યા પછી તમારે એક પેલો કાર્ડ લેવું જોઈએ અને એ કાર્ડથી બીજાને બ્લડ મળે એવી કોશિશ કરવી જોઈએ. મારું નામ PM સાખટ, સુરત કોળી સેના પ્રમુખ. શું કાર્યક્રમ છે આજે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે અભયનગરની વાડી સમાજ સુરત. કેટલા બોટલનો સંકલ્પ છે? આજે ભાઈનો 66મો જન્મદિવસ છે એટલે 132ની ટાર્ગેટ છે અમારો, કદાચ વટી બી જાય. બરાબર, એટલે એવું છે. શું સંદેશો આપશો સમાજને? સમાજમાં આજે બધી જગ્યાએ સંદેશો આપી કાંઈનું કાંઈ નાના મોટું કામ કરો, ફૂટ વિતરણ કરો, પુસ્તક વિતરણ કરો, સાસ વિતરણ કરો, બ્લડ ડોનેશન કરો. કોઈ અમારે આખા ગુજરાતમાં 200 જગ્યાએ કાર્યક્રમ છે પરસોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે. જી, મારું નામ રાજેશ જોડિયા, પૂર્વ કોર્પોરેટર, અને અમારી સાથે ઉપસ્થિત છે કોળી સેના પ્રમુખ ભાઈ શ્રી PM સાકટ અને સમગ્ર ટીમ. આજે ખાસ ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી અને કોળી સમાજના હૃદય સમ્રાટ, સમગ્ર ગુજરાત રાજ્યમાં 18 વર્ણનો હોંકારો જેને કહી શકાય એવું મજબૂત વ્યક્તિત્વ આદરણીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબનો 66મો જન્મદિવસ છે. આજના દિવસે વિવિધ સેવાકીય કાર્યક્રમો, સેવાકીય પ્રવૃત્તિઓ કોળી સેના, સમસ્ત કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ક્યાંય છાશ વિતરણ હોય, થેલેસેમિયા પીડિત બાળકો માટે બ્લડ કેમ્પ હોય, આવા વિવિધ કાર્યક્રમો આજે થઈ રહ્યા છે. ક્યાંય ફ્રૂટ વિતરણ થઈ રહ્યા છે. ખાસ મારે કહેવું છે કે આ કોળી સેના દ્વારા આજે અહીંયા અભયનગર કોળી સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા યુવાનો, આગેવાનો રક્તદાન કરી રહ્યા છે. ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિથી અમે સૌ એક જ સંદેશ આપવા માગીએ છીએ કે પરસોત્તમભાઈ સોલંકી સાહેબ ખૂબ લાંબુ જીવન જીવે, તંદુરસ્ત જીવન વિતાવે એવી અમે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ અને આ સેવા કાર્યક્રમો થકી અમે સૌ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત.